હેલો ગુડ આફ્ટરનૂન એવરીવન. આપણે આજ જોઈ રહ્યા છીએ ઇંગ્લિશ 10th ગ્રામર 20th ટોપિક ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નેરેશન, અને તેમાં આપણે લાસ્ટ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને હાલ સિમ્પલ ફ્યુચર ટેન્સ જોવાના છે. સી સિમ્પલ ફ્યુચર ટેન્સ. એક્ઝામ્પલ્સ આપ્યું છે. આરતી સેઝ રામ વિલ નોટ સ્ટડી નાવ. ડાયરેક્ટ સેન્ટેન્સ છે અને ટ્રાન્સફર કરવામાં આવ્યું છે ઇનડાયરેક્ટમાં. Aarti says that Ram will not નું won't study. સેઝ છે એટલે સેઝનું રિપોર્ટિંગ વર્બ હોવાને કારણે કોઈ ફેરફાર થયો નહીં, સેન્ટેન્સમાં કોઈ ફેરફાર આવતો નથી. આરવી જ્યારે વર્તમાન કાળમાં હોય ત્યારે ઇનડાયરેક્ટમાં ફેરફાર નહીં થાય, પણ નાવનું ઓનલી ધેન થયું છે. સી બસ એટલો જ ફેરફાર થયો છે. સેકન્ડ સેન્ટેન્સ છે. દિનકર said I will do my homework today. દિનકરનું સેડ કંજક્શન તરીકે ધેટ, આઈનું હી, આ એટલે હું એટલે કોણ? દિનકર બોય છે. હી વિલનું વુડ ડુ હીઝ, માયનું હીઝ, હોમવર્ક ટુડેનું થર્ડ ડે, વિલનું વુડ થયું. થર્ડ વન, અબ્દુલ સેડ ટુ મી યુ કેન ક્લોઝ ધ ડોર. અબ્દુલ સેડ ટુ ટોલ્ડ મી ધેટ, યુ એટલે કોણ? મી એટલે હું, આઈ કેનનું કુડ ક્લોઝ ધ ડોર. આરવી ભૂતકાળમાં ઇનડાયરેક્ટમાં સેડ ટુનું ટોલ્ડ, યુનું આઈ, કેનનું કુડ તરીકે ફેરફાર થયા છે. ફોર્થ વન, કનક સેડ ટુ ઇન્દુ આઈ કેન મીટ યુ નાવ. કનક સેડ ટુનું ટોલ્ડ, ઇન્દુ ઇન્વર્ટેડ કોમા દૂર થતા ધેટ, આઈ એટલે કોણ? કનક, શી કેનનું કુડ મીટ યુ, યુ એટલે શી, શીનું હર, નાવનું ધેન. દરેક પરોક્ષ વાક્યમાં સંયોજક ધેટ તો ખરું જ. ધોરણ 10ના વિદ્યાર્થીઓ વાક્યમાં પ્રકાર સારી રીતે પરિચિત છે, છતાં તેમના પર ઊંડી દૃષ્ટિકોણ કરી લઈએ. કાઇન્ડ્સ ઓફ સેન્ટેન્સ. એઝર્ટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્યો, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે પ્રશ્નાર્થ વાક્યો, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે આજ્ઞાર્થ વાક્યો, અને એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે ઉદ્ગાર વાક્યો. એઝર્ટિવ સેન્ટેન્સનું એક્ઝામ્પલ છે સાદું વાક્ય, શ્વેતા નોઝ હર નેબર. ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ વાક્ય, ડીડ શ્વેતા બાય અ ન્યૂ સારી. ઇમ્પેરેટિવ સેન્ટેન્સની શરૂઆત હંમેશા ક્રિયાપદથી થાય છે, ઓપન ધ ડોર, પ્લીઝ સિટ ડાઉન. અને એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કોઈના વખાણ કરવા સમયે જે પ્રશ્ન કરવામાં આવે તે, હાઉ બ્યુટિફુલ ધ બેબી ઇઝ. હાઉથી અથવા વોટથી પ્રશ્ન પૂછાય છે. સી ઇનડાયરેક્ટ સ્પીચમાં લેટ વાળા વાક્યો. નીચે આપેલા રચનાનો અભ્યાસ કરો. ધ સ્ટુડન્ટ સેડ ટુ મી લેટ મી રીડ સર. સ્ટુડન્ટ સેડ નું આસ્કડ મી ટુ લેટ, મી એટલે કોણ? સ્ટુડન્ટ હી હોય કે શી હોય તો હિમ રીડ. શ્વેતા સેડ ટુ હર મધર લેટ અસ ગો ફોર અ વોક. શ્વેતા પ્રપોઝડ અથવા સજેસ્ટેડ ટુ હર મધર ધેટ they would go for a walk. પહેલું વાક્ય આજ્ઞાર્થ સ્વરૂપ છે. ઇનડાયરેક્ટ સ્પીચમાં તેનું રૂપાંતર આજ્ઞાર્થ વાક્યમાં નિયમ પ્રમાણે લેટથી પહેલાં ટુ મૂકવામાં આવે છે. બીજા વાક્યમાં શ્વેતા ફરવા જવાનું સૂચન અથવા દરખાસ્ત મૂકે છે, તેથી સેડ ટુનું સજેસ્ટેડ અથવા પ્રપોઝડ ટુ મૂકવામાં આવ્યું સંયોજક તરીકે ધેટ, અને જરૂરી પ્રોનાઉન્સ તે સાથે શુડ મૂકવામાં આવ્યું. સો આવી રીતના જે લેટવાળા વાક્યો હોય એને ઇનડાયરેક્ટમાં આ રીતે ફેરવવામાં આવે છે. સો અપ ટુ હિયર. નેક્સ્ટ વિડીયોમાં આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ શીખીશું અને એના વિશે વધારે માહિતી મેળવીશું. ટિલ ધેન બાય બાય.